વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી મોસ્ટ આઈએમપી આકૃતિ દોરો, નામ નિર્દેશવાળી આકૃતિ દોરો અને સમજાવો. 4 માર્ક્સનો તમને પૂછાશે વિભાગ સીમાં અથવા ડીમાં. તો જોઈશું પહેલી આકૃતિ. નાસિકા કોટર, મુખગૃહા, કંઠનળી, સ્વરયંત્ર, શ્વાસવાહિની, શ્વાસવાહિકા, ઉરોદર પટલ, પાંસળીઓ, ફેફસું, કાસ્તિમય રીંગો, શ્વાસનળી. આ વિદ્યાર્થી મિત્રો પૂછાશે કે નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો તમારે પહેલી આકૃતિ જોવાની રહેશે, મનુષ્યની છે. બીજી આકૃતિ જોઈશું, મૂત્રપીંડ નલિકા. તો પહેલાં છે બાહુમેનની કોથળી, એના સાઈડમાં છે રુધિર કેશિકા ગુંચ, એના સાઈડમાં આપેલું છે મૂત્રપિંડ નલિકાનો ગૂંચળામય ભાગ છે. અને સીધી એક એમાં છે સંગ્રહ નલિકા. આ બાજુ જોઈશું મૂત્રપિંડ ધમની, આ બાજુ મૂત્રપિંડ શિરા છે વિદ્યાર્થી મિત્રો. તો ત્રીજી આકૃતિ જોઈશું, ફેફસા તરફ જતી પુષ્પ ધમની, એના સાઈડમાં નીચે આપેલું છે મહાશિરા. વચમાં આપણને દેખાય છે પુષ્પસીય રુધિર કોશિકાઓ. ઉપર જોઈશું ફેફસામાંથી આવતી પુષ્પ શિરા. નીચે જોઈશું મહાધમની, એના નીચે શરીર તરફ જતી ધમની. અંદર જોઈશું શરીરના અંગોમાં કેશિકાઓ, શરીરમાંથી આવતી. આ બાજુ શિરા છે, ઉપર મહાશિરા. જોઈશું આપણે ચોથી આકૃતિ, મનુષ્યનું પાચન તંત્ર. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. આ આકૃતિ તમને જોવા મળશે, અથવા એને કહે કે મનુષ્યની પાચન તંત્રની ક્રિયાના નામ નિદર્શનવાળી આકૃતિ દોરો અને સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ તમને પૂછાશે, દર વખત પૂછાતી આવે છે, તો પૂછાવાનો ચાન્સ કરો. તો વિદ્યાર્થી મિત્રો જોઈશું આગળ ઉપર મુખ, અધોનું ગ્રંથિ, પછી એના સાઈડમાં છે અધોજીવા ગ્રંથિ, શ્વાસનળી, એના નીચે યકૃત, પિત્રાશય, પિત્તનળી. આ બાજુ નીચે નાનું આંતરડું, અધાંત્ર, અને નીચે છે મળદ્વાર. આ બાજુ મળાશય છે, મોટું આંતરડું, સ્વાદુપિંડ, જઠર, ઉરોદર પટલ. ઉપર આપેલું છે અન્નનળી, આ બાજુ કંઠનળી, ઉપકર્ણ ગ્રંથિ. તો વિદ્યાર્થી મિત્રો મનુષ્યનું આ પાચન તંત્ર આકૃતિ છે. નીચે જોઈશું મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ છે. તો ઉપર છે મહાશિરા, એના નીચે મૂત્રપિંડ શિરા. આ બાજુ મૂત્રપિંડ, નીચે મૂત્રવાહિની, લિંકા મૂત્રાશય, અને આ બાજુ મૂત્ર માર્ગ છે. ઉપર જોઈશું મૂત્રપિંડ ધમની. તો વિદ્યાર્થી મિત્રો આ તમને નામ અને નિર્દેશનવાળી આકૃતિ પૂછે તો મનુષ્યનું ઉત્સર્જન તંત્રની છે. તો બીજું જોઈશું મનુષ્યમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. તો ઉપર જોઈશું હાઇપોથેલેમસ ગ્રંથિ, નીચે પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ નીચે. આ બાજુ સ્વાદુપિંડ, આ બાજુ જોઈશું પિનિયલ ગ્રંથિ,
નીચે જોઈશું પિટ્યુટરી ગ્રંથિ, એના નીચે થાઇરોઇડ ગ્રંથિ, એના નીચે એડ્રિનલ ગ્રંથિ, અંડપિંડ સ્ત્રીમાં અને શુક્રપિંડ પુરુષમાં. તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં અંતસ્ત્રાવી ગ્રંથિઓ પૂછાશે તો આ તમારે નામ નિદર્શનવાળી આકૃતિ છે. આગળ જોઈશું મનુષ્યનું હૃદય આકૃતિ. આ બાજુ આપેલું છે પહેલું જ અગ્ર મહાશિરા, એના નીચે જમણું કર્ણક, નીચે છે પશ્વ મહાશિરા, ત્રિદલ વાલ, જમણું શેપક એના નીચે છે. આ બાજુ દિવાલને વિભાજિત કરતા પટલ. એના ઉપર જોઈશું આપણે આરોહી ધમની કાંડ. એના સાઈડમાં જોઈશું પુષ્પસીય ધમનીઓ, પુષ્પસીય ધમની, એના નીચે પુષ્પસીય શિરાઓ, ડાબુ કર્ણક, એના નીચે દ્વિદલ વાલ્વ છે. આ બાજુ ડાબુ શેપક. આ મનુષ્યનું હૃદયની આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો. મનુષ્યનું મગજ. તો જોઈશું પહેલો આગળનો ભાગ છે અગ્ર મગજ, એના નીચે છે પાર્શ્વ મગજ. આ બાજુ આપેલું છે કરોડરજ્જુ, અંદરનો ભાગ મધ્ય મગજ, ઉપરની ખોપરી મસ્તક ખોપરી, અંદર બૃહદ મસ્તિષ્ક,